નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજકોટમાં આવેલી સમર્પણ હોસ્પિટલના કર્મચારીનું જે કારસ્તાન સામે આવ્યું, જ્યાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું હોસ્પિટલના કર્મચારી દ્વારા જ કરવામાં આવ્યું હતું. એમાં 40 લાખનું બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું રચાયું હતું. પોલીસે ડૉક્ટર અંકિત કાથરાણી, મયુર છુંછાર કર્મચારી સામે ફરિયાદ નોંધી છે. પેરાલિસિસની સારવારમાં અલગ અલગ લખાણ લખ્યા હોવાની પણ વાત સામે આવી. ત્યારે આ મામલે આજે જાણીશું લોકોનો મત. રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ₹40 લાખનો ક્લેમ પકાવવા માટે દર્દી અને ડોક્ટરે મળીને એક ષડયંત્ર કર્યું હતું અને આ ષડયંત્રને લઈને હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે આ મામલે રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે, આપણે એની સાથે જ વાત કરીશું. કારણ કે અવારનવાર આ પ્રકારના જે ક્લેમ છે તે ક્લેમને લઈને અનેક જે ગોરખ ધંધા છે તે સામે આવી ચૂક્યા છે. ફરી એક વખત આવા જે ગોરખ ધંધાનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે. શું કહેશો? ખાસ તો અત્યારે જે કૌભાંડનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે. સમર્પણ હોસ્પિટલના કેટલાક ડોક્ટરની સંડોવણી છે અને એક દર્દી દ્વારા ખોટો રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યો હતો 40 લાખનો ક્લેમ પકાવવા માટે. ગઈકાલે વીમા પોલિસી કંપની દ્વારા રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો કે જે સમર્પણ નામની હોસ્પિટલ છે રાજકોટમાં, અને એના જે ડોક્ટરો છે એ લોકોએ ભયંકર શર્મનાક કૌભાંડ આચર્યું છે કે જેનાથી સમગ્ર ડોક્ટર જગતને એક મોટો આંચકો પડે, એની આબરૂનું ચીરહરણ થાય એવી રીતનો આ ઘટનાક્રમ જે પ્રકાશમાં આવ્યો છે. અત્યારે હાલ પોલીસ એમાં તપાસ કરી રહી છે. ત્યારે આવા કૌભાંડકારોને મનમાં જે કોઈ સંદેહ વિચારો ચાલી રહ્યા છે, આ ક્રિમિનલ માનસિકતાઓ જે ધરાવી રહ્યા છે, એના કારણે સર્વપ્રથમ ડોક્ટરો, મેં કહ્યું એમ, શર્મસાર અનુભવે છે. આ ભૂતકાળની અંદર જે ડોક્ટરો હતા, આજે પણ અમુક ડોક્ટરો જે સારા છે, જે લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિક તરીકે સમાજ જીવનમાં એમનું આગવું અને ઉચ્ચેરું સ્થાન છે, એવા ડોક્ટરો દર્દીઓને અંદર ભગવાનનું, દરિદ્ર નારાયણનું રૂપ જોઈ અને એની તબીબી સારવાર અને સેવાઓ કરતા હોય છે. ત્યારે આવા એક ડોક્ટરો પણ છે કે જે ખોટા સર્ટિફિકેટો, આપણે ભૂતકાળમાં જોયું છે કે બોગસ સર્ટિફિકેટો કરી અને ડોક્ટરી કરી રહ્યા છે, ગર્ભ પરીક્ષણ પણ કરી રહ્યા છે. અને આવા અનેક વીમા ખોટી રીતે પકાવવા માટે આ તો દર્દીએ પોતાના શરીરની ખોટી ઓલી ઊભી કરી, પણ આ વીમા કંપનીને છેતરપિંડી કરવા માટે, આકસ્મિક વીમાઓ ઊભા કરવા માટે વાહનોનો અકસ્માત ખોટી રીતે દર્શાવે છે. મોટા ફેક્ટરી ઉદ્યોગો જે લોકો ઉઠી ગયા હોય એ લોકો વીમાને ચૂનો ચોપડી અને ખોટી આગ ઊભી કરી દે, શોર્ટ સર્કિટના કારણે આગ. એટલે આવા જે બધા ઘટનાક્રમો, વીમા કંપનીઓને જે છેતરપિંડીના, જે ક્રિમિનલ માનસિકતા ધરાવનારા લોકો જે આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એની ઉપર સખતમાં સખત કાયદો આ ગુજરાતની સરકાર લાવશે તેવો મને વિશ્વાસ છે અને શ્રદ્ધા પણ છે. તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વીમા કંપનીના જે ઉચ્ચ અધિકારીઓ છે તેની પણ સંડોવણી હોઈ શકે આવા બધા જે કાંડ જે થતા હોય ત્યારે? હું ચોક્કસપણે એવું માનું છું કે વીમા પોલિસીના અમુક જે અધિકારીઓ છે, જે મોટા ગજાના ત્યાં પદ ભોગવતા હોય, એ વીમા પોલિસીના અધિકારીઓની પણ આમાં મિલીભગત છે, એની પણ ટકાવારી આમાં ફિક્સ હોય છે. એટલે વીમા કંપનીના જે કોઈ આમાં છે સંડોવણીમાં, એની ઉપરી અધિકારી હોય એને પણ આમાં તકેદારી દાખવવી પડશે. આખરે આ વીમા એ પ્રજાના પૈસાનું જ આ કહીએ ને કે પંચનો માલ છે. આ પંચનો માલ કોઈને હજમ ન થાય, આના ગંભીર પરિણામો ભોગવવા પડે. એટલે વીમા કંપનીના જે કોઈ અધિકારી હોય એ પણ આમાં ગંભીરતાપૂર્વક રસ દાખવે. જોકે અહીંયા સમર્પણ હોસ્પિટલના મામલામાં વીમા કંપની જ પોલીસ ફરિયાદમાં ફરિયાદી થઈ છે અને આનો ચોક્કસ રીતે નિવેડો આવશે. ને આ ડોક્ટરનું હું ત્યાં સુધી કહું છું કે લાયસન્સ સમર્પણ હોસ્પિટલનું રદ થવું જોઈએ અને આમાં પણ બુલડોઝર ફરવું જોઈએ. સંચાલકો લૂલો બચાવ કરી રહ્યા છે, શું કહેશો આને લઈને? ડોક્ટર સૌના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે લોકો દર્દીઓ તેની સારવાર કરીને ડોક્ટર તેને આરોગ્યવાન બને છે, પણ આજકાલ ડોક્ટર પોતાના વ્યવસાયમાં લાલચ, દગાબાજ જેને ભ્રષ્ટાચાર ઘૂસી પાડે છે. ખાલી જો ફરિયાદ નોંધવી અને તેની ઉપર પગલાં લેવા, બેમાં 100% ફેર છે.
ફરિયાદ તો સૌ કોઈ કરે છે, ફરિયાદ લઈ પણ લેજે પોલીસ. જોવા જઈએ તો ડોક્ટર જે હમણાં ઇન્સ્યોરન્સના કૌભાંડમાં પણ જોડે સાથે સાથે દર્દી મેડિકલ કાઉન્સિલ અને ડોક્ટર પણ જે આ દર વર્ષે કરોડો રૂપિયાનું કૌભાંડ થાય જ છે. તો ડોક્ટરે પોતાની નૈતિક ફરજ જોવી જોઈએ કે આપણે ડોક્ટરજી આપણે અમુક ડોક્ટર જે માનવ સેવા માટે જ કામ કરે છે અને તેને કોઈ પણ લોભ લાલચ નથી. આવા ડોક્ટરોના કારણે તે ડોક્ટરની પણ જે ઇમેજ હોય એ ખરડાઈ રહી છે ક્યાંક ને ક્યાંક તેની જે છબી ખરડાઈ તેના કારણે એને પણ શંકાની નજરે લોકો જોવે છે. જો આ સરકાર ખરેખર જાગૃત હોય અને હર્ષ સંઘવી જ્યારે હોય ત્યારે આપણા ગૃહમંત્રી જે મને એના માટે મને એના માટે રિસ્પેક્ટ છે, પણ માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને એટલું જ બોલે કોઈ પણ સમરબંધીઓને છોડવામાં નહીં આવે. અત્યારે ખ્યાતિ કામ થયો પછી રાજકોટમાં વોકાર્ડ હોસ્પિટલમાં 7%માં 1 લાખ જેટલું બિલ, એની ઉપર પણ કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા. શું જે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે 30 વર્ષમાં માત્ર ને માત્ર ખાલી ખોટી પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને માત્ર ને માત્ર ખાલી ભાવ દેખાડે છે આપણું આવું કરશું. શું ખરેખર આ વાત યોગ્ય નથી? ડોક્ટરે ખરેખર લોકોના જીવનમાં સારું એવું પાત્ર ભજવે છે અને ડોક્ટરે બીજા માટે દયા અને પ્રેમ હોવો જોઈએ. ખાસ આ પ્રકારની ઘટના વારંવાર સામે આવે છે. ઇન્સ્યોરન્સ કંપનીને ચૂનો લગાડવાની વાત છે. આજે 40 લાખ રૂપિયાનો ગુનો આચર્યો છે જે ડોક્ટરો અને એની જોડે સહભાગી છે દર્દી મયુરભાઈ કરીને છે અને ડોક્ટર શ્રી આપણે સમર્પણ હોસ્પિટલની અંદરથી ડોક્ટર છે. વાસ્તવિકતાની અંદર કોઈ બી વ્યક્તિએ કોઈ બી જગ્યાએ કોઈ ખરાબ નામ અને કોઈ ખરાબ એજન્ડા હેઠળ એવું 40 લાખ રૂપિયાનું કૃત્ય આચર્યું છે જે આમ પબ્લિકને વિચારધારાની અનુસરણ નથી. એટલે બીજા નંબરની વસ્તુ એ આવે છે કે ડોક્ટરની ગરિમા ખોરવાય છે. કેમ કે આની અંદર 40 લાખ રૂપિયાનો ગુનો છે એટલે એની અંદર નાની સંડોવણી નહીં હોય. હાઈ લેવલના ડોક્ટરો હોસ્પિટલ એની અંદર ઇન્ક્લુડેડ હોય અને હું તો માનું છું કે વીમા કંપની ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓની બી સંડોવણી હોય. તો ખરેખર અને જો આનો નિર્ણય લઈ આવ્યો હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી સાહેબ આની ઉપર કડક પગલાં લેશે અને એની જાંચ પડતાલ પ્રોપર થશે જેમ ખ્યાતિ હોસ્પિટલની અંદર થાય અને આ ગુનેગારોને જેલની અંદર મોકલવામાં આવ્યા છે એવી જ રીતે આ હોસ્પિટલની અંદર ને આ ડોક્ટરની બરોબર છે કાયદેસર જાંચ પડતાલ બેસે, કમિટી બેસી જશે અને કમ્પ્લીટ ન્યાય આપવામાં આવશે. શું કહેશો અત્યારે આ પ્રકારના જે બનાવો છે તે ખૂબ જ વધ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીને છેતરવાનો એક પ્રયાસ ક્યાંક થઈ રહ્યો છે, કોઈ કંપની કરે છે, ક્યારેક એક વ્યક્તિ કરે છે. તો શું લાગે છે કે આમાં કોઈ એક કડક નિયમ બનવો જોઈએ કે કેમ આગામી સમયમાં? ખરેખર તો આ દુઃખદ ઘટના છે કે ભાઈ આપણે જ્યારે આવા સાંભળીએ ત્યારે એમ થાય કે ડોક્ટરને આપણા વડીલોએ એવું શીખડાયું છે કે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે ગણાય છે ને ડોક્ટર ભગવાન પછી ગણાય છે, પણ એને આટલી બધી હદે લાલચ અને આમાં જોઈને ત્યારે આપણને એમ થાય કે એક ડોક્ટરને જોઈએ છીએ કે કોઈ ગુનેગારને જોઈએ છે એવી એક પ્રતીતિ મગજમાં આવે છે. તો ખરેખર પૈસાનો મોહ હોવો જરૂરી છે, પણ આટલી ખોટી રીતે લેવાથી માણસો જે છે કે સાચી રીતે જીવીને આખી જિંદગી વ્યવસ્થિત રીતે કાઢી શકે છે. તો આવી રીતે પોતાના ભેજાનો ઉપયોગ કરવો ખરેખર મને તો ઘણીવાર એવું થાય કે આપણા દેશમાં ખૂબ જ સારા ભેજાબાજ લોકો છે પણ એનો ઉપયોગ ઊંધી બાજુ કરી અને દેશને અને પોતાના નામને ખરાબ કરતા હોય છે આવું લાગે છે. એટલે ખરેખર પહેલા તો આ એક વિચારસરણી સુધારવાની જરૂર છે. અને બીજું સરકાર તરફે આ બાબતે કડક અને વ્યવસ્થિત કઈ કાયદાની એવી જોગવાઈ કરવી, એવા અમુક પોઈન્ટ મૂકવા. ઘણીવાર આપણે એવું થાય કે નાની કોઈ રકમની પણ આપણે લોન લેવા જાય તો એટલા બધા નિયમો અને કાયદાઓનો સામનો કરવો પડે, એની સામે આવા મોટા મોટા કામ બહુ સહેલાઈથી થઈ જતા હોય એવું દેખાય છે. તો એમાં જે કઈ લોકો જોડાયેલા રહેતા હોય, જે કઈ બીજી રીતે હોય ને એમાં એવા ચેક પોઈન્ટ મૂકી એવા કાયદાનું નિયમન કરી અને આગળ કરવું જોઈએ એવું મારું માનવું છે. આ હતા રાજકોટથી લોકો કે જેઓ જણાવી રહ્યા છે કે આ પ્રકારની ઘટના જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે ડોક્ટરો ઉપર પણ શંકા ક્યાંક ઉપજાવે એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ત્યારે આ મામલે હવે સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરવી જોઈએ. નિયમો છે ત્યાં નિયમોમાં પણ ફેરફારની તાતી જરૂર
જરૂર છે, કારણ કે ઇન્સ્યોરન્સ ક્લેમિંગ માટેનો જે નિયમો છે તેમાં જે નિયમમાં જો કડકતા આવશે તો જ આ પ્રકારના જે ઘટનાઓ છે તે ઘટનાથી દૂર રહી શકાશે. કલ્પેશ વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુજરાત રાજ્યની અંદર બોગસ ડોક્ટર, બોગસ શિક્ષક, બોગસ આઈપીએસ અધિકારી અને બોગસ સરકારના મંત્રીઓ પણ થયા છે, ત્યારે એક વધુ બોગસ કૌભાંડ સરકારનું સામે આવ્યું છે. ખાસ કરીને દર્દીઓની સાથે વીમા કંપનીઓની ક્લેમની જે છેતરપિંડી છે તેને લઈને એક રાજકોટમાં આવેલી સમર્પણ હોસ્પિટલનું આખું સ્કેમ બહાર આવ્યું છે. દર્દીના જે વીમાના પૈસા છે એ પકવવા માટે 40 લાખ જેટલી અધધ રકમને પકવવા માટે રીતસર ડોક્ટર અને તેના મળતિયાઓ દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે, ત્યારે તેને લઈને શું છે વડોદરાના નાગરિકોની પ્રતિક્રિયા છે જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો આરોગ્ય એક એવો વિષય છે કે તમામ સમાજના તમામ લોકોને આ વિષય સ્પર્શે છે. જ્યારે માણસ માંદો પડે છે ત્યારે સારવાર કરાવવા માટે હોસ્પિટલોમાં જાય છે અને હોસ્પિટલોની મોંઘી સારવાર પહોંચી વળે તે માટે તે ઇન્સ્યોરન્સ લેતો હોય છે. પરંતુ જે ઘટના સામે આવી કે બોગસ રીતે ક્લેમ પકાવવાની આખી જે ઘટના આવી છે એ કેટલી યોગ્ય છે? તબીબો ઉપર જે વિશ્વાસ છે હવે વિશ્વાસ ડગમગી રહ્યો છે, શું કહીશું? સ્વાસ્થ્ય અને સુરક્ષા આ એક બહુ મોટી વાત છે. માનવીના જીવનનું શરીર સારું રહે, એક જળવાઈ રહે, એ બી એક મોટી વાત છે. હવે આના માટે લોકો પોતાનું ઇન્સ્યોરન્સ લેતા હોય છે, એ સરકારી આયુષ્માન યોજનાનો લાભ લેતા હોય છે. એની પહેલા મહાકાળ હતું, રાજ્ય સરકારનો એનો લાભ લેતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત આવા બધા બનાવો બને છે કે લોકોને જે જરૂરતમંદો લોકો હોય છે એમને જરૂરત મળતી નથી અને ક્યાંક ને ક્યાંક ફરજી લોકો આનો ફાયદો ઉઠાવી જાય છે. ઘણી વખત આના મોટા મોટા સ્કેમો બહાર પડે છે. તમે હમણાં જ જુઓ તો કે અમદાવાદમાં એક ખ્યાતિ નામના હોસ્પિટલનો સ્કેમ બહાર પડ્યો. એના પછી હમણાં જ રાજકોટની વાત કરીએ તો એક મેહુલ નામના ડોક્ટરે એક વ્યક્તિને ડાબી બાજુનું પેરાલિસિસ હતું અને જમણી બાજુનું આખી ટ્રીટમેન્ટ કરી નાખી. જમણી બાજુનો આખો રિપોર્ટ બનાવીને એની ટ્રીટમેન્ટ કરી નાખી. ત્યારે પછી એને ખબર પડી ત્યારે બીજા ડોક્ટરને ટ્રાન્સફર કરી દીધું. જ્યારે બીજા ડોક્ટરે ટ્રાન્સફર કર્યું ત્યારે આ બનાવ ખબર પડી હકીકતમાં, અને આનો આખો પોલીસ સ્ટેશનની અંદર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટની અંદર આ આખો કેસ નોંધાયો છે. અને આ ખૂબ શરમજનક વાત કહેવાય કે ડોક્ટરો અને આજકાલ મેડિકલ કંપનીઓ વાળા અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટો અને તેની સાથે સાથે આયુષ્માન કાર્ડના જે બી લાગતા ઓળખતા અધિકારીઓ હોય તે બધાની મિલીભગતથી આજકાલ ભયંકર રીતે આ સ્કેમ ચાલી રહ્યો છે. લાખો કરોડો રૂપિયા ઉઘરાવીને પ્રાઇવેટ દવાખાનાઓ, મોટા મોટા 5 સ્ટાર હોટલો જેવા બની ગયા છે. લોકોને સાચી સારવાર નથી મળી રહી અને લોકોને ક્યાંક ને ક્યાંક આના લીધે પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ચોક્કસથી ન માત્ર આરોગ્ય પરંતુ અનેક એવી વસ્તુઓ કે જ્યાં લોકો પોતાનો ઇન્સ્યોરન્સ ભરીને પોતાના વાહન કે પોતાની જાતને ઇન્સ્યોર કરતા હોય છે, પરંતુ આ પ્રકારની કામગીરી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિશ્વાસ છે, વિશ્વાસ સંપાદિત થયેલો વિશ્વાસ પર વિશ્વાસઘાતમાં પરિણમે છે. આપ શું કહીશો આ સમગ્ર ઘટનાને લઈને, શું પ્રતિક્રિયા? જે રીતે માણસ હેલ્થ કોન્શિયસ હોય છે, હેલ્થ માટે ઇન્સ્યોરન્સ લેતો હોય છે, એવી રીતે પોતાની મિલકત હોય, પોતાનું વાહન હોય, કિંમતી વસ્તુ હોય, ઘરેણા હોય, દરેક વસ્તુની અંદર પોતાનું ઇન્સ્યોરન્સ લેતો હોય છે. પણ કોઈની વાહન હોય 25-50 લાખની ગાડી હોય એનો ઇન્સ્યોરન્સ ક્લેમ કરે અને જ્યારે ક્લેમ કરે ત્યારે એને ટ્રાન્સપરન્ટ બતાવતા નથી એ લોકો કે આટલું પાકશે, આટલું થશે, આટલા ભરવા પડશે. કોઈ શ્યોરિટી નથી હોતી એ લોકોને, તો પેપરમાં લખીને નથી આપતા. એ કોઈ ટ્રાન્સપરન્ટ ધંધો નથી એ લોકોનો. જ્યારે ગાડી બની જાય છે ત્યારે કહે છે તમારા 2 લાખ પાસ થયા છે, 2 લાખ તમારા ભરવા પડશે. તો જે માણસ ઇન્સ્યોરન્સ કરી રહ્યો છે, આટલા વર્ષોથી ભરે છે, એનું ક્લેમ ખબર પડતી નથી. તો આ જે સરકાર અને જે ઇન્સ્યોરન્સ કંપની છે એમને લાઇસન્સિંગ હોવું જોઈએ અને એનું લાઇસન્સિંગ જે છે, જે પણ રિપોર્ટ છે એ સ્ક્રુટનિંગ થવું જોઈએ અને તેની તપાસ થવી જોઈએ. કઈ બોગસ કામ થઈ રહ્યું છે, કઈ કંપની બોગસ કામ થઈ રહ્યું છે. ચોક્કસથી જે વીમા કંપનીઓ છે જે બોગસ ક્લેમ પકવતી હોય છે, ક્યાંક ને ક્યાંક એની સાથે જવાબદાર જે અધિકારી હોય એનું પણ સંકલન હોય છે, ત્યારે જ એ વીમો પકવતા હોય છે. જે રીતે આખી આ ઘટના આવી છે, તબીબ એક પ્રતિષ્ઠિત સમાજનું પાત્ર છે, સમાજના લોકો એના પર વિશ્વાસ મૂકતા હોય ને જ્યારે તબીબ જ આવા ધંધા કરે, આવા બોગસ કાંડો કરે તો સ્વાભાવિક છે કે એના પરથી વિશ્વાસ ઉઠી જાય. આપ શું કહીશું? 100%. અત્યારે તમે જો કે જે રીતે વીમા કંપનીનું જે પ્રીમિયમ હોય છે એ ઘણું બધું હોય છે. અત્યારે એક સામાન્ય વર્ગના વ્યક્તિને તો ખૂબ ભારે પડતું હોય છે. આટલું પ્રીમિયમ ભરીને પણ
જ્યારે આવા તકલીફ ઊભી થતી હોય, જ્યારે તમે ડોક્ટરના ત્યાં જાઓ, હોસ્પિટલમાં જાઓ, ત્યારે એ લોકો વીમો વહેલા પકાવતા નથી. આની અંદર કોઈને કોઈ દ્રષ્ટિએ એવું લાગે કે જે વીમા કંપની છે એમના વચેટિયાઓ છે, જે એજન્ટ હોય કે વગેરે, કે પછી ડોક્ટર હોય કે પછી સરકાર હોય, બધા આની અંદર જો બધાની મિલી ભગત હોય એવું આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે મારું તો એટલું જ કહેવું છે કે આ જે બધી સિસ્ટમ છે, ખરેખર સિસ્ટમની અંદર સુધારો વધારો કરવો જોઈએ. આની અંદર તો માત્ર ને માત્ર એવું લાગી રહ્યું છે કે વીમા કંપનીઓને અને ડોક્ટરોનું જ સારું કરવામાં આવે છે. પ્રજા તો હેરાન જ થાય છે, જે દર્દીઓ હાલાકીનો સામનો જ કરવો પડતો હોય છે. ચોક્કસ હું ફરી આપની પાસે આવીશ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે પોતાની જાતને ઈશ્વર કરવા અને આ જે ઘટનાઓ બને છે તેનાથી ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, કેમ કે આર્થિક રીતે પાયમાલ થયેલા હોય, આર્થિક સ્થિતિ નબળી છે, તેવા જ લોકો મોટી મોટી કંપનીઓના મોટા મોટા પ્રીમિયમ લઈને પોતાની સારવાર કરાવતા હોય છે. પરંતુ તબીબો જ્યારે આવા પ્રકારના ધંધા કરે ત્યારે આવા લોકોનો વિશ્વાસ નહીં ઉઠી જાય આ કંપનીઓ ઉપર. ક્યાંક ને ક્યાંક હવે લોકોનો આવા જે ઘટનાઓ બનતી આવી છે, છાતી કાંડ હોય કે એના પછી રાજકોટની અંદર આ જે દર્દી સાથે કાંડ થયો હોય, આવા કાંડો થયા પછી ક્યાંક ને ક્યાંક દર્દીઓનો વિશ્વાસ ઉઠી ગયો છે. આયુષ્માન કાર્ડ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. લોકો પહેલા એક ભરોસો રાખતા હતા સરકારી દવાખાના ઉપર, ત્યાંથી ભરોસો ઉઠી ગયો છે. ત્યાંથી હવે પ્રાઇવેટ ઉપર ગયા તો પ્રાઇવેટમાં જે કાંડો થવા લાગ્યા ત્યાંથી ભરોસો ઉઠી ગયો છે. એટલે માણસને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે હવે કરવું શું એ ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયો છે. બીજી એક વસ્તુની જો વાત કરીએ તો કે ઘણા ઈલાજો ઘણા ઇન્સ્યોરન્સમાં નથી પકવવામાં આવતા, ઘણા આયુષ્માન કાર્ડની અંદર નથી પકવવામાં આવતા, તો દર્દીઓને પોતાના પૈસા ખર્ચીને પૂરા જીવનની આખી મૂડી ભેગી કરી હોય મૂડી વેડફી નાખવાનો વારો આવે છે. અને ઘણી એવી હોસ્પિટલો છે, હું એની વાત કરું ને વડોદરાની અંદર, તો ઘણા દવાખાનાને તો આ લોકો આયુષ્માન કાર્ડ વિભાગ વાળાએ જે નેશનલ હેલ્થ આપણી જે મેં છે એની અંદર આ લોકોને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આપણા 3-4 દવાખાના વડોદરા શહેરના એવા છે કે જેને બ્લેકલિસ્ટ કર્યા, કારણ કે એ લોકોએ ફરજી રીતે આની અંદરથી પૈસા લઈ લીધા છે, ફરજી એ લોકોએ ઈલાજ કરી નાખ્યો છે, ફરજી માણસો દેખાડવામાં આવ્યા છે આની અંદર. એટલે ક્યાંક ને ક્યાંક પૈસા ઉભા કરવાનું આ લોકોને બહુ મોટું ષડયંત્ર થયું છે. ચોક્કસથી હું આપણી પાસે આવીને એક અંતિમ સવાલ લઈશ કે જે આવા તત્વો છે, જે આવી રીતે બોગસગીરી કરે છે અને સમાજમાં પ્રતિષ્ઠિત કહી શકાય એવો તબીબી વ્યવસાયને લાંછન લગાડે છે, આવા લોકો સામે સરકારે શું પગલાં લેવા જોઈએ કે જેનો દાખલો સમાજમાં બેસે અને બીજા લોકોમાં એક ડર ઉભો થાય, જેથી કરીને આવી કામગીરી આવા સ્કેમને આપણે અટકાવી શકીએ. અત્યારે જે માણસ મહેનત કરીને રૂપિયા કમાય છે, તેનું પ્રીમિયમ ભરે છે, એનું વળતર મળતું નથી. એને નથી મળતું એનું કારણ છે કે વચ્ચે બોગસ માણસો બેઠા છે, અંદર બોગસ લોકો બેઠા છે, માણસ બેઠા છે કે પોતાનું સ્વાર્થ જ જુએ છે કે ડોક્ટરને ફાયદો થાય અને ઇન્સ્યોરન્સ કંપની ફાયદો થાય, દર્દી ગયો તેલ લેવા. પણ આમાં નાગરિકોને અમે જાગૃત થવું પડશે અને સાથે સાથે આ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમાં જે આખું લખાણમાં આપવું જોઈએ કે ડેપ્રિસિએશન વેલ્યુ કેશલેસ શું હોય છે એની માહિતી આપવી પડે. ચોક્કસથી જે નાગરિકો છે વડોદરા, તેનું સ્પષ્ટ કહેવું છે કે આવા જે તત્વો છે, તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે. પરંતુ જે તબીબી વ્યવસાય છે, જેને લોકો દર્દીઓ ખાસ કરીને ભગવાન તુલ માનતા હોય ને એવા તબીબો જ્યારે આ પ્રકારના કાંડ કરે ત્યારે તેમની વિશ્વસનીયતા પર પણ અનેક સવાલો ઉભા થાય છે. જે રીતે રાજકોટમાં આખી આ ઘટના આવી છે, તેવી ઘટનાઓ શહેરમાં અનેક શહેરોમાં પણ બનતી હશે, એક નાના ગામડાઓમાં પણ બનતી હશે, ત્યારે લોકોએ પણ ચેતવાની જરૂર છે અને આ પ્રકારની કામગીરી કરનારા બોગસ તબીબોથી પણ ચેતવું પડશે અને પોતાના સ્વાસ્થ્ય માટેનો જે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સ માટે પોતે પણ ઇન્સ્યોર થવાની હવે તાકી જરૂરિયાત થઈ ગઈ છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં ઘણા લાંબા સમયથી ડોક્ટરો વિવાદમાં આવી રહ્યા છે. ખ્યાતિકાંડ પછી રાજકોટની ઘટના સામે આવી, તેવી વધુ એક રાજકોટની ઘટના ડોક્ટરની સામે આવી છે, જેની અંદર રાજકોટની સમર્પણ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મયુર છુછાવર નામના જે દર્દી છે તેમને પેરાલિસિસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને આ સર્ટિફિકેટ ઉપરથી તેને 40 લાખનો ક્લેમ છે તે પકાયો હતો. મેડિકલ ક્લેમની એજન્સી દ્વારા તપાસ કરતા આ બોગસ હોય, કારણ કે એક ડોક્ટરે ડાબા બાજુનો ભાગ પેરાલિસિસ દેખાડ્યો તો બીજી ડોક્ટરે જમણા બાજુનો પેરાલિસિસ ભાગ દેખાડ્યો. સમગ્ર જે ઘટના છે તેને લઈને એજન્સી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટર્સ હવે વિવાદની અંદર વધારે આવે છે. ત્યારે લોકો ડોક્ટર વિશે શું કહે છે, આપણે ભાવનગરની જનતા સાથે વાત કરશું. શું કહેશો? વધુ એક વખત રાજકોટની સમર્પણ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે, તેની અંદર સર્ટિફિકેટને લઈને ફરિયાદ દાખલ થઈ છે. સૌ પ્રથમ તો અત્યાર સુધી ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું હતું,
પણ ખરા અર્થમાં હવે ભગવાન જેવું ડોક્ટરોમાં રહ્યું નથી. અને આજે તાજો કિસ્સો જે રાજકોટનો બહાર આવ્યો એના ઉપરથી મને તો એવું લાગી રહ્યું છે કે અત્યારે ડોક્ટરો એક બોગસ સર્ટિફિકેટો ઇસ્યુ કરી અને ધીકતો ધંધો પોતે ચાલુ કરી દીધો છે. અને મેડિક્લેમ એટલે ડોક્ટરો માટે એક એવો ધંધો થઈ ગયો છે. જ્યારે પણ કોઈ દર્દી પોતે જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં જાય છે, જ્યારે કોઈ પણ રોગ વિશે એમને નથી દાખલ કરવાની જરૂરિયાત રહેતી, તો પણ જ્યારે દર્દી દ્વારા એવું સૂચવવામાં આવે છે કે અમારી પાસે ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, ત્યારે સૌ પ્રથમ તો મસ્ત મોટું બિલ બનાવી એન કેન પ્રકારે બિલ બનાવી અને ચાર્જ વસૂલવામાં આવે છે. આ જે સમર્પણ હોસ્પિટલની ઘટના રાજકોટમાં બનવા પામી, સેમ એવી જ ઘટના રાજકોટમાં 1 મહિના પહેલા બની છે, જ્યારે ખાલી એક માઇનર એક્સિડન્ટમાં 3 ટાંકા લેવાનો ચાર્જ ઇન્સ્યોરન્સ હોવાથી એચસીજી હોસ્પિટલ રાજકોટમાં 1,16,000 રૂપિયા જેવું મતબાર મોટું બિલ ડોક્ટરો દ્વારા કૌભાંડ આચરીને બનાવવામાં આવ્યું છે. અને જ્યારે ભગવાનનું સ્વરૂપ છે ત્યારે ડોક્ટરોએ થોડીક માનવતા દાખવવી જોઈએ એવી દરેક લોકોની માંગ છે. એ ચોક્કસ ડોક્ટરે માનવતા દાખવવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ઘટના સામે આવી છે, મયુર સિસોરા તેમજ સમર્પણ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ઘટનાને લઈને તમે શું કહેશો? ખાસ તો એ કહેવાનું છે કે ડોક્ટરો પહેલાના સમયે લોકો એમ ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનતા હતા, કે ડોક્ટર જે એ આપણા હિતમાં જ હોય એવું માનતા હતા. પણ હાલમાં કળિયુગમાં આવા કૌભાંડો બહાર આવવા માંડ્યા છે ને એના ઉપરથી એટલું સાબિત થાય છે કે ડોક્ટરોને તો કોરોના કાળમાં તે ધંધો જ કરી લીધો. એક પેશન્ટના એક દિવસના 20-20 હજાર લીધા. તો એવી રીતે સર્ટિફિકેટ, આ તો સમર્પણ હોસ્પિટલનું પેરાલિસિસ વાળો બનાવ બન્યો કે એક ડોક્ટર ડાબી બાજુ જો પેરાલિસિસ કે તો બીજા ડોક્ટરે એના નિદાનમાં જમણી બાજુ કીધું હોય. હકીકતમાં તો આમાં મસ્ત મોટું બિલ બનાવવા માટેનું આ એ લોકોનું કાંડ છે, જે કૌભાંડ બહાર આવ્યું છે. તો આવી રીતે તો અસંખ્ય લોકો સાથે આ લોકોએ ચેડા કર્યા છે એના સ્વાસ્થ્ય સાથે. અને એ લોકોને ડોક્ટરને લોકો દર્દીને લગાવ નથી હોતો કે હાલો મારા દર્દીને હું હારા કરી દઉં, પણ એનો આના ઉપરથી એવું સાબિત થાય છે કે જેને મેડિક્લેમ હોય તો મેડિક્લેમ જોઈ જાય એટલે નાની બીમારી હોય એને મોટું સ્વરૂપ આપીને મોટું બિલ બનાવવા માટેનો આ એનો ધંધો હોય એવું લાગે છે. તો આ રીતે જો આરોગ્ય સાથે ચડા કરતા હોય ને જો લોકોને બીમારીને જો ધંધો બનાવતા હોય આ લોકો, તો આવા લોકોને જેલના સળિયા પાછળ હોવા જોઈએ અને કડકમાં કડક પગલા લેવા જોઈએ અને આવા લોકોના લાયસન્સ રદ થવા જોઈએ. ચોક્કસ આવા ડોક્ટરના લાયસન્સ રદ થવા જોઈએ. તમે શું કહેશો? અનેક કિસ્સાઓ ગુજરાતમાં બન્યા, ડોક્ટરો ની બેદરકારી સામે આવે છે, આવી રીતના કૌભાંડ પણ સામે આવે છે. શું કહેશો તમે? રાજકોટ શહેર એક નહીં પણ અનેક શહેરમાં આવા બનાવ બનતા રહે છે. પણ અત્યારે રાજકોટનું સમર્પણ હોસ્પિટલનું બહાર આવ્યું છે. ડોક્ટરો એમ કહેવાય છે કે ભગવાન છે, પણ ખરેખર ભગવાન છે પહેલા જયારે દર્દી જાય છે તે પહેલા પૂછવામાં આવે છે તમારે વીમો છે? તો અમે એ રીતના બિલ બનાવી. જો વીમો હોય એટલે દર્દીને તરત લઈ લે છે અને મોટું બિલ બનાવે છે, કારણ કે એમાં એનો ભાગ જ હોય છે, ભાગ ભજવે છે એ લોકો. અને એ લોકોને મોટું બિલ બનાવે અને એ લોકોને ફાયદો થાય છે. ઘણી વાર એવા પણ બનાવ બને છે કે કોઈ એવા કાર્ડ આવે, અત્યારે જે આયુષ્માન કાર્ડ નીકળ્યા છે એ પણ ડુપ્લિકેટ નીકળ્યા છે. એ કાર્ડ પણ ઉપરથી બ્લેકમેલ થાય છે. ડોક્ટરો લખી આપે છે કે અમે ઓપરેશન કરી નાખ્યું છે, પણ ખરેખર એ વસ્તુ બની હોતી નથી. એ માટે અત્યારે છે ને હાલ આવા ડોક્ટરોને જેલના સળિયા પાસે ધકેલવા જોઈએ, મારું કહેવું એવું છે. એ ચોક્કસ સજા મળવી જોઈએ. તમારું શું કહેવું છે? મારું કહેવાનું તો એમ છે કે આપણે જે કે હોસ્પિટલમાં જઈએ છીએ ગમે ત્યારે, તો આપણે પૂરેપૂરો વિશ્વાસ લઈને જાવી છે કે ડોક્ટરો આપણે કામ કરી શકશે સારું અને દર્દીઓને સારું કરી શકશે. પણ આવી રીતે ડોક્ટરો જ અત્યાચાર કરશે અને બધી રીતે કૌભાંડ કરશે તો અમારે દર્દીને લઈ ક્યાં જવા અને એને સારવાર કઈ રીતે મળે? એટલે મારું કહેવાનું તો એમ છે કે ડોક્ટરોને છે ને સજા મળવી જ પડે અને સલટી એના પાકા લેવા જ પડે. જે ચોક્કસ ડોક્ટરને સજા મળવી પડે. આપ ઉંમરમાં વડીલ છો, તમારા સમયમાં પણ અનેક ડોક્ટરો ગયા. અત્યારના ડોક્ટરો ને તમારા સમયના ડોક્ટરોમાં તફાવત શું કહેશો? શું કહેશો? મારું કેવું એવું છે કે ડોક્ટર ભગવાનનો રૂપ હોવો જોઈએ. ભગવાનનો રૂપ નથી, રાક્ષસનો રૂપ છે. જે ચોક્કસ જે વડીલ છે તેમને સિમ્પલ ભાષામાં ડોક્ટરને જે રીતના કહ્યું છે કે આવા ડોક્ટર ભગવાનનું રૂપ ન કહેવાય,
રાક્ષસનો રોગ કહેવાય. તેમજ ડોક્ટર દ્વારા જે રીતના માત્ર એક ક્લેમ કાંડ નહીં પરંતુ અનેક વખત અનેક કાંડ પણ સામે આવ્યા છે. હાલ તો માત્ર રાજકોટની જે ઘટના સામે આવી છે જેની અંદર ડોક્ટર દ્વારા નકલી સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે, પરંતુ અનેક એવા કિસ્સાઓ ભાવનગરના પણ છે જેની અંદર મસ્ત મોટા વીમા ઉતારવામાં આવે છે. ડોક્ટર દ્વારા જે દર્દી હોય છે કે જે વ્યક્તિ હોય છે તેમનું ફિટનેસ સર્ટિફિકેટ આપીને તેમનો વીમો છે તે ઉતરવામાં આવ્યો છે, પછી ત્યારબાદ તે બીમારીની સાથે મૃત્યુ પણ પામે છે અને તેની મસ્ત મોટી રકમ છે વીમાની એ પણ ઉઘરાવાઈ જાય છે. માત્ર પૈસાની લાલચમાં ડોક્ટર પોતાની ફરજ ચૂકવે છે, જેને લઈને માત્ર નાનો માણસ અને ગરીબ માણસ છે તે તેનો ભોગ બને છે. હાલ ભાવનગરની જનતાએ પોતાના મંતવ્ય રજૂ કર્યા, પરંતુ હવે તંત્ર અને જે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, જે બેંકો છે, જે ઇન્સ્યોરન્સ આપે છે, તે કંપનીઓ આવા ડોક્ટરના સર્ટિફિકેટને કેવી રીતના ચકાસશે અને કેટલા આવા ડોક્ટર ગુજરાતની અંદર છે તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.